નમસ્કાર વાલા પેન્શનર મિત્રો, નિવૃત્ત કર્મચારી મિત્રો અને અમારા સિનિયર સિટીઝન ભાઈઓ તથા બહેનો, આપ સૌનું હાર્દિક સ્વાગત છે આપણી પોતાની યુટ્યુબ ચેનલ પેન્શન ગુજરાત પર। તો મિત્રો, આજે જે સમાચાર લઈને આવ્યા છીએ તે દરેક કેન્દ્ર સરકારના કર્મચારી અને પેન્શનર માટે અત્યંત મહત્વના છે, કારણ કે પેન્શન વધારાની દિશામાં સત્તાવાર પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે અને તારીખ 26/2/2026ના રોજ એક મહત્વપૂર્ણ નિર્ણય લેવાયો હોવાની ચર્ચાઓ જોર પકડી રહી છે। મિત્રો, ઘણા દિવસોથી એક જ સવાલ દરેકના મનમાં છે કે શું હોળી પહેલાં ડીએ વધારો જાહેર થશે? શું જાન્યુઆરી અને જૂન 2026 માટે મોંઘવારી ભથ્થામાં વધારો હવે નજીકમાં છે? મિત્રો, આજે આપણે આ સમગ્ર મુદ્દાને વિગતે સમજવાનો પ્રયાસ કરીશું, જેથી કોઈપણ પ્રકારની અફવા કે ગેરસમજમાં તમે ન આવો અને સાચી દિશામાં વિચાર કરી શકો। પરંતુ મિત્રો, તમામ માહિતી મેળવતા પહેલાં મારી એક નાનકડી વિનંતી છે કે જો તમે ચેનલ પર નવા હોય તો આ ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો, કારણ કે આ ચેનલ પર અમે દરરોજ પેન્શનર તેમજ સરકારી કર્મચારીઓને લગતી તમામ માહિતી લાવતા રહીએ છીએ। તો મિત્રો, હાલમાં કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનરોને 58% ડીએ મળી રહ્યું છે। જુલાઈથી ડિસેમ્બર 2025ના ચક્ર હેઠળ 3%નો વધારો ઓક્ટોબર 2025માં લાગુ કરવામાં આવ્યો હતો। હવે આગામી સુધારો જાન્યુઆરી-જૂન 2026 માટે થવાનો છે અને ચર્ચાઓ મુજબ 2%નો વધારો મળવાની સંભાવના વ્યક્ત થઈ રહી છે। જો આ વધારો અમલમાં મૂકવામાં આવે તો ડીએ 58%થી વધીને 60% થઈ જશે। હવે આ માત્ર આંકડો નથી, પરંતુ તેનો સીધો અસર તમારા માસિક પગાર અને પેન્શન પર પણ પડે છે। ઉદાહરણ તરીકે, જો કોઈ પેન્શનરનું મૂળ પેન્શન 25,000 રૂપિયા છે તો 58% ડીએ મુજબ તેને 14,500 રૂપિયા ડીએ મળે છે, અને જો તે 60% થાય છે તો 15,000 રૂપિયા મળશે। એટલે દર મહિને 500 રૂપિયાનો સીધો વધારો થશે। વર્ષ દરમિયાન આ રકમ 6,000 રૂપિયા સુધી પહોંચી શકે છે, જે મોંઘવારીના સમયમાં એક મહત્વપૂર્ણ રાહત સાબિત થાય છે। હવે મિત્રો, મોટો સવાલ એ છે કે શું આ વધારો હોળી પહેલાં જાહેર થશે? તો મિત્રો, છેલ્લા 5 વર્ષના પેટર્નમાં જોવામાં આવે તો સામાન્ય રીતે જાન્યુઆરી અને જૂન ડીએનો વધારો હોળી પછી જાહેર કરવામાં આવ્યો છે। ખાસ કરીને જ્યારે હોળી માર્ચના શરૂઆતમાં દિવસોમાં આવે છે। 2025માં હોળી 14 માર્ચે હતી, પરંતુ ડીએમાં વધારો 28 માર્ચે થયો હતો। એટલે છેલ્લા ટ્રેન્ડ મુજબ હોળી પહેલાં જાહેરાત થવાની સંભાવના ઓછી માનવામાં આવી રહી છે। 2024 એક અપવાદ હતું, જ્યારે 7 માર્ચે જાહેરાત થઈ હતી, પરંતુ તે નિયમિત પ્રથા નથી। તેથી મિત્રો, હાલની પરિસ્થિતિ મુજબ હોળી પહેલાં જાહેરાત થવાની અપેક્ષા કરવી યોગ્ય નથી। જો કે અંતિમ નિર્ણય સરકારના અધિકૃત પરિપત્રથી જ સ્પષ્ટ થશે। આ વખતનો ડીએ સુધારો એક વિશેષ કારણસર મહત્વનો છે, કારણ કે 7મો પગાર પંચ 31 ડિસેમ્બર 2025 એ ઔપચારિક રીતે પૂર્ણ થયું છે અને આ વધારો તેના પછીનો પહેલો વધારો ગણાશે। બીજી તરફ 8મો પગાર પંચ પોતાનું કાર્ય શરૂ કરી ચૂક્યું છે અને માર્ચથી એપ્રિલ 2026 સુધીમાં તેનો અહેવાલ રજૂ થવાની શક્યતા છે। પરંતુ મિત્રો, ઇતિહાસ બતાવે છે કે અહેવાલ રજૂ થયા પછી તરત અમલીકરણ થતું નથી। અગાઉના પગાર પંચોના અનુભવ મુજબ વાસ્તવિક પગાર સુધારો અમલમાં આવવામાં 1 થી 1.5 વર્ષનો સમય લાગી શકે છે। એટલે સંભાવના છે કે 8મા પગાર પંચનો વાસ્તવિક લાભ 2027ના અંત સુધી અથવા 2028ની શરૂઆતમાં મળી શકે છે। આ વચ્ચે કર્મચારી સંગઠનો અને રાષ્ટ્રીય પરિષદ JCM દ્વારા એક મહત્વપૂર્ણ માંગ ઉઠાવવામાં આવી રહી છે કે હાલનું 58% ડીએ મૂળ પગાર સાથે મર્જ કરવું જોઈએ, જેથી કર્મચારીઓને તાત્કાલિક અને સ્થિર રાહત મળી શકે। જો ડીએ મૂળ પગારમાં મર્જ થાય છે તો ભવિષ્યના વધારાની ગણતરી પણ વધેલા આધાર પર થશે અને લાંબા ગાળે તેનો ફાયદો પણ મળશે। પરંતુ હાલ સરકાર તરફથી કોઈ સત્તાવાર સંકેત મળ્યા નથી કે ડીએ મર્જ કરવાની દિશામાં કોઈ નિર્ણય લેવાઈ રહ્યો છે। તેથી હાલ માટે આપણે ડીએના નિયમિત વધારાની રાહ જોવી પડશે। મિત્રો, અહીં એક મહત્ત્વની સલાહ આપવી જરૂરી છે કે કોઈપણ સોશિયલ મીડિયા મેસેજ અથવા અપ્રમાણિત ન્યૂઝ પર વિશ્વાસ ન કરશો। ડીએ વધારો અને પગાર પંચ સંબંધિત દરેક નિર્ણય ગેજેટ નોટિફિકેશન અથવા સત્તાવાર પરિપત્ર દ્વારા જ જાહેર થાય છે। તેથી હંમેશા સત્તાવાર જાહેરાતની રાહ જોવી અને વિશ્વસનીય સ્ત્રોત પરથી માહિતી મેળવવી જરૂરી છે। પેન્શન ગુજરાત ચેનલ પર અમે તમને ફક્ત ચકાસેલી અને પ્રમાણિત માહિતી જ આપવા પ્રતિબદ્ધ છીએ। અંતમાં મિત્રો, હાલની પરિસ્થિતિ મુજબ 2% ડીએ વધારાની સંભાવના મજબૂત દેખાઈ રહી છે, જેનાથી ડીએ 60% થઈ શકે છે, પરંતુ હોળી પહેલાં જાહેરાત થવાની શક્યતા ઓછી છે।
સાતમા પગાર પંચ પછીનો આ પહેલો વધારો હોવાથી તેની પ્રતિકાત્મક મહત્વતા વધારે છે, જ્યારે આઠમા પગાર પંચનો વાસ્તવિક લાભ મેળવવા માટે હજુ થોડો સમય લાગી શકે છે. તેથી ધીરજ રાખવી અને સત્તાવાર જાહેરાતની રાહ જોવી. અને મિત્રો, આ ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી આવી જ માહિતી તમને મળતી રહે. જય હિન્દ, વંદે માતરમ.